નમસ્કાર ખેડૂત મિત્રો, આપ સૌનું કૃષિ ધારા યુટ્યુબ ચેનલમાં સ્વાગત છે। તો ખેડૂતો માટે ખુશીના સમાચાર એ છે કે આઈ ખેડૂત પોર્ટલ કે જે આપણે વર્ષમાં એક જ વાર ખુલતું હોય છે તે ખુલવા માટેની તારીખ સરકારશ્રીએ જાહેરાત કરી દીધી છે। દર વર્ષે આપણે ચોથા કે પાંચમા મહિનામાં આઈ ખેડૂત પોર્ટલ ખુલે છે, પણ આ વર્ષે માર્ચ એન્ડિંગમાં પોર્ટલ ખુલવાની જાહેરાત કરવામાં આવી છે। તો આપણે કઈ કઈ યોજનાઓનો સમાવેશ એમાં થશે અને કઈ તારીખથી પોર્ટલ ખુલવાનું છે એના વિશે ચર્ચા કરીશું। તો આઈ ખેડૂત પોર્ટલ ઉપર ખેતીવાડી ખાતાના 42 ઘટકો એટલે 42 યોજનાઓ છે, બાગાયત ખાતાના 94 ઘટકો એટલે 94 યોજનાઓ છે બાગાયત ખાતાની, અને પશુપાલન ખાતાની 12 યોજનાઓ, એમ મળીને કુલ 148 યોજનાઓનો સમાવેશ આઈ ખેડૂત પોર્ટલ ઉપર થવાનો છે। તો કઈ તારીખથી આપણે આઈ ખેડૂત પોર્ટલ ખુલવાનું છે? તો 27 માર્ચ એટલે 27/3/2026 થી 26 એપ્રિલ એટલે 26/4 સુધી આપણે એક મહિનો માટે આઈ ખેડૂત પોર્ટલ ખુલ્લું રહેવાનું છે। તો ખેડૂત મિત્રોએ ખાસ નોંધ લેવી કે પહેલાના ધોરણે આપણે ઉતાવળ રાખીને આઈ ખેડૂત પોર્ટલ ઉપર જે છે અરજી કરી લેવાની રહેશે। આપણે કોઈ પણ ઘટકમાં વિચારી રાખ્યું કે આ ઘટકમાં મારે સબસિડી લેવી છે તો છેલ્લી તારીખની રાહ જોયા વિના ખેડૂત મિત્રો આપણે ફોર્મ ભરી દેવું જોઈએ। તો આપણે ઓનલાઈન અરજી છે તે કઈ રીતના કરવાની થાય છે? તો ઓનલાઈન અરજી આપણે CSC સેન્ટર એટલે કોમન સર્વિસ સેન્ટર ખાતે કરી શકીએ છીએ સિટીમાં। ગ્રામ પંચાયત હોય તો ગ્રામ પંચાયતમાં જે તે વીસી એની પાસે આપણે ઓનલાઈનનું કામ કરતા હોય એની પાસે આપણે ખેડૂત પોર્ટલની અરજી કરાવી શકીએ છીએ। સિટીમાં સાયબર કેફે હોય તો ત્યાં પણ આપણે અરજી કરી શકીએ છીએ, અને પોતાની જાતે આઈ ખેડૂત પોર્ટલ ઉપર અરજી કરી શકાય છે। એના વિશેનો વિડીયો આપણે આઈ ખેડૂત આપણે યુટ્યુબ ચેનલમાં આપણે અપલોડ કરી દીધેલો છે, જેની લિંક આપણે ડિસ્ક્રિપ્શનમાં મૂકી દઈશું। તો એ લિંક ઉપર જઈ અને આપણે એ સ્ટેપ બધા અનુસરીને આપણે જાતે પણ ફોર્મ ભરી શકીએ છીએ। તો ખેડૂત મિત્રો, ખોટો ખર્ચો બચાવી શકાય છે આઈ ખેડૂત પોર્ટલમાં જાતે ફોર્મ ભરીને। તો એનો વિડીયો આપણે અપલોડ કરી દીધેલો છે, તેની લિંક આપણે મૂકી દઈશું। તો આ વખતે આધાર ઓથેન્ટિકેશન એટલે આધાર પ્રમાણીકરણ ફરજિયાત છે, એટલે કે આપણે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે એ એક્ટિવેટ હોવો જોઈએ। આપણે અરજી કરતી વખતે આધાર બેઝ જે ઓટીપી હોય છે એટલે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક છે એ બંધ થઈ ગયો હોય, બદલી નાખ્યો હોય, જે પણ કોઈ કારણ હોય તો આપણે સૌપ્રથમ એ ચકાસી લેવું જોઈએ કે આપણે આધાર કાર્ડ સાથે જે મોબાઈલ નંબર લિંક જે છે તે એક્ટિવેટ છે કે નહીં। ઓટીપી વિના અરજી થઈ શકશે નહીં। હવે આપણે જે વિડીયો અપલોડ કરશું આઈ ખેડૂત પોર્ટલ પર કઈ રીતના અરજી કરવી એમાં પણ આપણે જણાવી દીધેલું છે, અને થોડા સમય પહેલા આપણે અલગથી પણ વિડીયો બનાવ્યો હતો કે આપણે આઈ ખેડૂત પોર્ટલ પર અરજી કરવા માટે આધાર પ્રમાણીકરણ એટલે ઓથેન્ટિકેશન ફરજિયાત છે। એના ઓટીપી વિના અરજીનું ફોર્મ આપણે સ્વીકારી શકાશે નહીં, ઓનલાઈન સબમિટ થશે નહીં। તો એ ખાસ કાળજી લેવી, અને આપણે જાતે આધાર પ્રમાણીકરણ કઈ રીતના કરવું ઓટીપીથી એનો વિડીયો પણ આપણે ઓનલાઈન અપલોડ કરી દીધેલો છે। તો ખેડૂત મિત્રો, એ વિડીયો પણ આપણે યુટ્યુબ ચેનલમાં જશો એટલે એ વિડીયો પણ મળી જશે। તો ખેડૂત મિત્રો, આ વિડીયો સારો લાગ્યો તો આ વિડીયોને લાઈક કરો, પોતાના ખેડૂત મિત્રોના ગ્રુપ ગમે તે હોય વોટ્સઅપમાં તેમાં આ વિડીયોને શેર કરવો, જેથી મહત્તમ ખેડૂતો આ યોજનાઓનો લાભ લઈ શકે અને સબસિડી મેળવી શકે। અને અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવી અને બાજુમાં જે બેલ આઇકન આપેલું છે તેને પ્રેસ કરી દેવું, જેથી વહેલા તે પહેલાં એટલે સૌપ્રથમ આપણને આપણા મોબાઈલમાં નોટિફિકેશન મળી જશે કે આ વિડીયો આપણે અપલોડ કર્યો છે। જય જવાન, જય કિસાન।